આજે આપણે અહીંયા કટકીમાં પાણી એટલે આ કટકીમાં વરાઈ ગયું છે પાણી. અહીંયા આપણું પાણી ને અહીંયા આપણી દવા જે છે આમાંથી પાણી ભરી નાખવાનું. તમે જોઈ શકો છો આ દવા છે. પછી અહીંયા રીતના અંદર હલાવી નાખવાની દવા. એટલે રીતના ડબ્બાના અંદર ભરે છે દવા. આ દવા છે કે જો આવી રીતની પીરી માંડવી પડી ગઈ ને તો એની પાછી લીલી કરવાની એવું કંઈક છે ને. આપણે કાં દીવડી પાછી પડી ગઈ હતી એકલી હમણાં ભૂનડા નહોતા આવતા આવે તો એમ ભગાડીએ પછી હાંજી. આ પીરી છે ને એવી પછી જો આવી જઈએ હાવ લીલી એવું કંઈક છે. હું કાંઈ જ બ્લોગ બનાવી નાખવાનો એવી રહ્યો હતી શનિવાર છે એવું હે તમે જોઈ શકો. ને આ સુધી આપણે પીવરાઈ પાણી ભરી દીધું આ લગન ને આ એટલામાં બાકી છે. કેટલા ક્યારામાં 1 2 3 4 5 6 ક્યારામાં બાકી છે. જે આ સાઈડના જે ઓલી સાઈડને પણ છે હજી ખાલી આ એક છેલ્લો ક્યારો છે આ સાઈડનો. એ પછી પાછું ઓલી ગમ વાઢ્યું હોય એ સાઈડથી પાછું આ ગમ વારવાનું હોય કે કેટલા 7 ક્યારે જેટલું. ને હું કે પાણી હાલે તો બ્લોગ બનાવી નાખા એવું હે. બાકી પાણી 1 2 3 4 5 6 7 ક્યારા બાકી છે આ સાઈડના. આ આપણી બદામ એમાં જે કાચી બદામ છે ને ઉપર છે નાળિયેર ઝીણકા હે. તમે આ જોઈ શકો સીતાફળ. આ જેને આ કૂંપું હે કલ બધી મગાઈ એવું હે ઝીણકું છે એવી રીતના. એવું તો આજે એક પૈકું તો તોડી લીધું તમને દેખાડે. જો એક આ સાઈડ છે પછી કાં હે ને આવી રીતનું છે. ને આ ફૂલ વળ્યા હતા પણ આમાં ફૂલ નહોતું ગયા એવી રીતના જોગું બગડ્યું. અહીંયા ભરાણી વાવેલી હતી પણ ઉગે. તમે જો આ હે નામ તો નથી ખબર. આ ફૂલ છે ખાલી એક જ વિડીયો કંઈક રોપડો હતો એ વાવ્યો હતો એમાં આખામાં થયું ને. અહીંયા આપણે છે લીંબુડી ઝીણકી તમે જોઈ શકો. અહીંયા લીંબુડી ને આ છે આપણો લીમડો ને આ આપણા છે ફૂલજા. આમાં ઝીણકા એટલે આ તો ઝીણકો રોપ છે. આવો બીજો રોપ વાં છે ઓલી સાઈડ. ને જો આમાં હિંગુ આવે ને એ તમે તોડીને દેખાડા. જો આ હિંગુના અંદર છે ને આના બી હોય જે તમને ખોલીને દેખાડા 1 મિનિટ. મિત્રો તો આના બી આવી રીતના કંઈક હોય. હજી તો આ લીલી હતી એટલે નકર આવી રીતના આખા હોય તમે જોઈ શકો. જો આ એવા ઝીણકા બી છે. આગળ બીજો મોટો આંબો દેખો એવું હે. આ સાઈડ આપણો મોટો આંબો અને આ બીજી છે નાળિયેરી. આ લગન હે આપણે મારું પાણી જો આ લગન ને આમાં આ એક બીજી છે લીંબુડી તમે જોઈ શકો. પછી આવજો ડોલર કે ને ઇનામનું ફૂલ થાય એ જે અંતર બને એ એક છે. આનો સુગંધ મિત્રો 1 નંબર હોય છે. તમે એક ફેરે હું કોને મજા આવી જાય એવી રીતના 2 3 છે રોપડા. એક આંબો હોય જેને આપણો અહીંયા વાઢ્યું એટલું. ને મિત્રો પવન એટલો આવે ને પણ અટાણ છે ને થોડોક ધીરો પડે ગયો એટલે બાકી ફૂલ પવન એ મોટરસાઇકલ પડી ને તે અહીંયા હલે. ને આ સાઈડ તમે જોઈ શકો આપણે કેર છે ને એક બીજો એટલો છે આંબો 2 3 નિગમ આંબા. ખેતર આમાંય પણ હે આવે અંધારામાં હાંજી એટલે એટલા વાગે
અંદાજે શેર નહીં 2-3 વાગે આવે. આપણે બધે સુઈ જઈએ તાર બસ આપણે ખબર ન પડે આવે ને વ્યાજ હોય નહીં. તમે મેળવી ઉપર જઈને એવો ન જાય અંધાર થઈ હોય ને એવું હે તો મેળવી ઉપર જઈને મળી ગયું. મિત્રો તો હું મેળી ઉપર આવે ગો ને તમે જોઈ શકો છો આ પવન આવી રીતના એકદમ મસ્ત નજારો છે. તમે ઝૂમ કરીને દેખાણા આ સાઈડ આગળ અંધાર દેખાતી હતી હેઠીથી પણ ઉપર જ્યાં હતા ઉપર આવ્યો હતા તો કાંઈ નથી દેખાતું. વાદળા હા માથેથી જાય પણ મેઘ નથી આવતો. આવું છે આપણે અહીંયા ખુરશી રાખીને કંઈ લસણ કરીએ. આપણે અહીંયા સોપડા રાખીએ ને આપણે અહીંયા ખુરશી રાખીને બેસીએ. આપણો આ સોપા લઉં પછી આપણો વડલો ને આ સાઈડે એક આ સોપા લઉં છે. આવું કંઈક છે ને આથી જરૂર તમને દેખાડો શાકભાજી વાવેલી જ છે એ જો આવી રીતનું હે પણ આમાં ને તો એવું ફાલ આવતો એટલે ફાલ કાં વા બકાલું ઉતરતું. આ જે ખાલી છે ને જે સાઈડ એ સાઈડ રીંગણી વાવવાનો વિચાર છે કીધું આવે એવો ને આ સાઈડ આખા થાંભલીએથી દોરીયું બાંધ્યું નકર ગીરે જાય આ ગાયું અંદર એવું છે ને. આમાં આવી રીતનું હે ઓલો વ્હાઈટ સૂનો મારેલ ને ઓલો પાણી અંદર ન જાય એ લિક્વિડ ક્યારેક પાણી સુવે ને મેં આવે તો ફૂલ તર થાય. જ્યારે તમને આથી ફાલ દેખાડે નારિયેળીનો જો અહીંયા છે ફાલ ઝૂમ કરીને જો એટલો ઓલી નારિયેળી હોય ને 3 એમાં તમે વાત જ જવા દો. અહીં એટલો હજો હે ને એમાં એકલા નારિયેળ પડે જાય સમજી લો. જો આ વસલી નારિયેળ છે ને તમને ઝૂમ કરે તમને દેખાય તો નહીં પણ આ વસલી નારિયેળ એમાં એટલા નારિયેળ છે ને આ નારિયેળ ઉતારવાવાળા આવે ને હમણાં નહોતા આવ્યા ગામમાં નકર એને આપણે કહીએ એટલે એ આખા ઉતાર નાખે ને આખા હેઠા ઉતારી નાખે પણ આજુ ઘર નહોતા આવ્યા નકર એમાં એટલા નારિયેળ થઈ ગયા ને તમે વાત જ જતી. અહીં પવન આવે ને એકલા પડે હેઠા. જુઓ આ હે નવદુર્ગા માતાજીનું મંદિર. ત્યાં આપણે જઈએ એટલે બ્લોગ બનાવીશ તમને દેખાડી. જો હાસ છે મંદિર અહીંયા ધજા ને આથી વ્યૂ આવે મિત્રો 1 નંબર. એ જોવો જોઈએ નજારો. મિત્રો તો આ છે પાડોશીનું ખેતર ને એની પણ માંડવી વાવી. તો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા નેક્સ્ટ બ્લોગમાં.